બુલેટિનની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિન્દુઓ વિશે રાહુલ ગાંધીના નિવેદનથી હવે વિવાદ વકર્યો છે। જે પોતાને હિન્દુ કહે છે તે પોતે હિંસા ફેલાવે છે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં રાહુલે કહ્યું કે આવા લોકો 24 કલાક હિંસા હિંસા અને હિંસા, નફરત નફરત અને નફરત કરે છે। તમે હિન્દુ છો જ નહીં તેવું કહેવામાં આવ્યું છે। ભારત અહિંસાનો દેશ છે, ડરતો નથી। રાહુલ ગાંધીના નિવેદન બાદ બીજેપીનો પ્રહાર કરવામાં આવ્યો છે। રાહુલે કહ્યું હિન્દુ છે તે હિંસા કરે છે। અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે તો રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી જોઈએ તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। નેતા વિપક્ષની વાતને ગંભીરતાથી લેવી જોઈએ પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે। અને જે બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને બીજેપી પૂરો હિન્દુ સમાજ નથી। शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। लोकतंत्र ने और संविधान ने मुझे सिखाया है कि मुझे विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए। विपक्ष के नेताजी ने कैटेगोरिकली कहा है कि जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा करते हैं। मैं फिर से रिपीट करना चाहता हूं, उनका वाक्य था जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा की बात करते हैं, हिंसा करते हैं। मान्यवर, इस देश में शायद इनको मालूम नहीं है, करोड़ों लोग अपने आप को गर्व से हिंदू कहते हैं, गर्व से हिंदू कहते हैं। क्या वो सभी लोग हिंसा की बात करते हैं, हिंसा करते हैं? તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે ઇનપુટ એડિટર મયુર માકડિયા જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે હિન્દુઓને લઈને અને સ્પષ્ટ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પોતે હિન્દુ કહે છે તે પોતે હિંસા ફેલાવે છે। બીજી તરફ સત્તા પક્ષ દ્વારા પણ તેનો જવાબ આપવામાં આવ્યો છે। તેને લઈને અત્યારે કયા પ્રકારનું આપ જોઈ રહ્યા છો, શું વલણ આપનું? જી બિલકુલ, જે રીતે લોકસભાનું સત્ર હાલ ચાલી રહેલું છે અને જે રીતે વિપક્ષ એ મજબૂત રીતે મજબૂત સંખ્યાબળ સાથે એ ગૃહની અંદર ઉતરેલું છે તો સ્વાભાવિક છે કે વિપક્ષ પોતાનો પક્ષ જે છે તે મજબૂતાઈથી લોકસભા ફ્લોર ઉપર મૂકવાનું છે। આજે રાહુલ ગાંધીએ ભગવાન ભોળાનાથની જે તસવીર છે એ લઈ અને આવેલા હતા અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે અને જે તેમની મેન કોર વોટ બેંક છે હિન્દુ કોર વોટ બેંક, તો એના ઉપર સીધો જ જે વાર કરવા માટે રાહુલ ગાંધીએ આજે જે છે તે હિન્દુ વિચારધારા જે શું છે તે સંસદ ગૃહની અંદર મૂકેલું હતું અને આ જે ચર્ચા છે તેની અંદર જે સત્તાધારી પક્ષ છે તેમની ઉપર તેમને આકરા પ્રહાર કરેલા હતા। હિન્દુ એ હિંસક છે તે પ્રકારના શબ્દ પ્રયોગ કરેલા હતા, પરંતુ એ એક લાઈન હતી આખે આખું જે હિન્દુઇઝમ છે તેના વિશે તેમણે સત્તાધારી પક્ષ છે તેમના ઉપર આક્ષેપ કરેલા હતા અને જેના જવાબની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જે લોકસભા સ્પીકર છે તેમની સમક્ષ પોતાનો વિરોધ એ વ્યક્ત કરેલો હતો ને હિન્દુઓનું અપમાન જે છે તે વિપક્ષના નેતાએ કરેલું છે તે પ્રકારના પણ આક્ષેપો લોકસભા ફ્લોર ઉપર કરવામાં આવેલા। ધર્મની રાજનીતિ પહેલા જોવા મળતી હોય છે ને આમાં પણ એ પ્રમાણેની જ વાત ઉઠી છે અને હિન્દુઓ વિશે નિવેદન આપવામાં આવ્યું છે। હવે આમાં કયા પ્રમાણે આગળના સમયમાં સમીકરણો જોવા મળી શકે છે, શું લાગી રહ્યું છે મયુર?
જી બિલકુલ, આવનારા દિવસોની અંદર હજુ પણ વિપક્ષ એ આકરા પાણીએ જોવા મળશે અને જે કોર હિન્દુ વોટ બેંક ઉપર ભારતીય જનતા પાર્ટી એ જે કબજો કરેલો છે, તો તે જ મુદ્દાઓને લઈ અને વિપક્ષ જે છે તે લોકસભા ફ્લોર ઉપર અને રાજ્યસભાના ફ્લોર ઉપર ચર્ચાઓ કરશે. આવનારા દિવસોની અંદર વિપક્ષના નેતાઓએ કે વિપક્ષના સાથી જે સાંસદ સભ્યો હોય એ તમામ લોકો જે છે, જે રીતે મજબૂત વિપક્ષ એ લોકસભા ગૃહની અંદર છે, તો તે તમામ મુદ્દાઓ છે તે મજબૂતાઈથી ઉઠાવવામાં આવશે અને ખૂબ હેલ્ધી ચર્ચા જે છે તે લોકસભા અને રાજ્યસભાના ફ્લોર ઉપર જોવા મળશે. જે મયુર, આ વખતે વિપક્ષ ખૂબ જ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને ખૂબ જ તૈયારી કરીને ઉતર્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મુદ્દાઓ એવા ઉઠાવવામાં આવ્યા છે જે અત્યારના પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા એક ચેલેન્જ પણ આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં અમે તમને હરાવીને રહીશું, એટલે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી જી મયુર, આપને રોકવા માંગીશ. હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંસદમાં રાહુલ ગાંધીનું સૌથી મોટું નિવેદન. ગુજરાતમાં બીજેપીને ઇન્ડી ગઠબંધન હરાવશે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે. તો સંસદમાં રાહુલ ગાંધીનું આ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં તમને હરાવીશું, ગુજરાતમાં બીજેપીને ઇન્ડી ગઠબંધન હરાવશે તેવું રાહુલનું નિવેદન સામે આવ્યું છે. અમારી સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંતભાઈ રાવલ જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. નિશાંતભાઈ, જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા તૈયારી દાખવવામાં આવી છે કે ગુજરાતમાં હવે બીજેપીને હરાવીને રહીશું, તેને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે? કયા પ્રમાણે હવે આપ કામગીરી કરશો? બિલકુલ, રાહુલ ગાંધીજી આજે સંસદમાં પોતાના 2 કલાકના વક્તવ્યમાં ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે કે જે રીતે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજી દ્વારા જે રીતે આખા ગુજરાતમાં અને ભારત દેશમાં તાનાશાહીનું વાતાવરણ, અહંકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને જે રીતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું પાવન મંદિરની સ્થાપના થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીની જે રીતે અયોધ્યામાં કારમી હાર થઈ, એ સાબિત કરે છે કે જે રીતે ભારત દેશની જનતાનો મૂડ અહંકાર અને તાનાશાહની વિરુદ્ધમાં છે, એ રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા કોબા ભરીને મતોથી જીતાડે. તમામ 8 મહાનગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો, તમામ 252 તાલુકા પંચાયતમાં તમે જો ભારતીય જનતા પાર્ટીનો કબજો, તમામ જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો કબજો, તેમ છતાં જનતાના જે બેઝિક નીડના કામ હોય એ ના કરી શકતી હોય સરકારો એમની, કે એમના જે બોર્ડ બનેલા છે એ અહંકાર વ્યાપી ગયો છે કે મોદી સાહેબના નામે ગુજરાતમાં જીતેલા ધારાસભ્યો જ્યારે ગુજરાતની જનતાનું સાંભળતા ના હોય તો અહીંયા પણ અયોધ્યા વાળી થવાની છે વાત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીનો 30 વર્ષનો અહંકાર ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન તોડશે, આ વાત ખૂબ જ સ્પષ્ટ કરી છે રાહુલ ગાંધીજીએ. એના ઘણા બધા કારણો તમે જો આજે ચોમાસામાં દરેક શહેર, ગામ, મોહલ્લો એવો નહીં હોય કે જ્યાં રોડ ઉપર મોટા મસ્ત મજાના ભૂવા ના પડ્યા હોય. સરકાર પોતાની જવાબદેહીથી ભાગી રહી છે. પછી રાજકોટનો અગ્નિકાંડ થતો હોય, હરણીનો બોટકાંડ થતો હોય, મોરબી જેવી દુર્ઘટના, તક્ષશિલા જેવી દુર્ઘટના, મોટા મોટા આરોપીઓ, ચૂંટાયેલા નેતાઓ જે લોકો કાગળ ઉપર સિગ્નેચર કરતા હોય છે એ લોકોનું FIR સુદ્ધામાં નામ ના આવતું હોય, તો આવા અહંકારી શાસનની સામે હવે ગુજરાતની જનતા પણ જે રીતે અવાજ ઉપાડી રહી છે. તમે બતાવ્યું હમણાં ગઈકાલે જ એક સામાન્ય વ્યક્તિએ એક રોડ ઉપર પડેલા ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા જઈને મૂકી દીધા, એટલે જનતા જાગૃત થઈ રહી છે ગુજરાતની. જે રીતે રાજકોટ સજ્જડ બંધ રહ્યું, આ તમામ સિગ્નલો એ તરફ આપી રહી છે કે ગુજરાતમાં અયોધ્યા વાળી થવાની છે. જી નિશાંતભાઈ, એટલે ગુજરાતમાં પ્રશ્નો ઘણા બધા છે અને એટલા માટે જ વિરોધ પણ એટલો થઈ રહ્યો છે. પછી પરીક્ષાઓને લઈને હોય, ભ્રષ્ટાચારને લઈને હોય, અગ્નિકાંડને લઈને હોય, એવી અનેક દુર્ઘટનાઓ અત્યારે સર્જાઈ છે જે આપણે સૌ કોઈએ જોઈ છે. એટલે આ બધા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ માટે અથવા તો તેનો વિરોધ જે થઈ રહ્યો છે એનો ઝંડો લઈને હવે કોંગ્રેસ આગળ વધશે? બિલકુલ, તમે જોયું કે જે રીતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પત્યા પછી ગુજરાતમાં જે વર્કિંગ સ્ટાઇલ અપનાવી છે અમારા કાર્યકર્તાઓ, આજે તમે જુઓ કે તમામ જિલ્લા ક્ષેત્રે નાના નાના ખાડાથી લઈને ગટર ભરાવાની જે ઘટનાઓ બની રહી છે એમાં
સ્માર્ટ રીતે સોશિયલ મીડિયા ઉપર લોકોની વચ્ચે જઈને બતાવી રહ્યા છે. અને જે રીતે રાજકોટમાં તમે જોયું કે જિગ્નેશભાઈ મેવાણી, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમારા અમિત ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા